હલો મિત્રો, બધાને મારા પ્રણામ। ભાગવદ્ ગીતાના આ ચેપ્ટરમાં આજે આપણે શરૂઆત કરીએ છીએ એક નવા અધ્યયનની। મિત્રો, જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર અને લાઈક અવશ્ય કરી લેજો। અહીં ભગવદ્ ગીતાના નાના મોટા અનેક પ્રસંગોની વાત કરવામાં આવે છે। સૌથી પહેલાં કોમેન્ટમાં બધા જય શ્રી કૃષ્ણ લખવાનું અચૂક ભૂલતા નહીં। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ। માતા કુંતા અત્યંત સહનશીલ હતા। કષ્ટથી બચીને સુખ, આરામ, રાજ્ય વગેરેની ઈચ્છા એ વાત એમનામાં ન હતી। તેઓ એક એવા વિલક્ષ માતા હતા જેમણે ભગવાન પાસે વિપત્તિનું જ વરદાન માંગ્યું હતું। એમનામાં સુખ લોલુપિતા ન હતી, પરંતુ એમના મનમાં બે વાતોનું અત્યંત ભારે દુઃખ હતું। પહેલી વાત એ, રાજ્ય માટે કૌરવો પાંડવો આસપાસમાં લડત કે ગમે તે કરત, પણ મારી પ્રિય પુત્ર વધુ દ્રૌપદીને દુર્યોધન વગેરે દુષ્ટોએ ફરી સભામાં નગ્ન કરવાની ઈચ્છા કરી હતી, અપમાનિત કરવાની ઈચ્છા કરી હતી। એ ધૃણાપાત ચેષ્ટા કરવી એ માનવતા ન હતી। આ બાબત માતા કુંતાને અત્યંત દુઃખદ લાગી હતી। તાત્પર્ય, બીજી વાત, ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો તરફથી સંધિનો પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર આવ્યા ત્યારે દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની વગેરે ભગવાનને પકડીને કેદ કરવાની ઈચ્છા કરી। આ વાતને સાંભળીને કુંતાજીના મનમાં એ વિચાર આવ્યો કે હવે આ દુષ્ટોને જલ્દીથી મારી નાખવા જોઈએ, કારણ કે એમના જીવતા રહેવાથી એમના પાપ વધતા જ રહેશે, જેથી એમને ઘણું નુકસાન થશે। આ બે કારણોથી માતા કુંતાએ પાંડવોને યુદ્ધ માટે આજ્ઞા કરી હતી। જો કે કૌરવ અત્યંત શબ્દનો અર્થ એવો થાય છે ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્યોધન વગેરે અને પાંડવોના પુત્રો યુધિષ્ઠિર વગેરે, આ બધી જ આવી જાય છે। તો પણ આ યુધિષ્ઠિર પાંડવ શબ્દનો ઉપયોગ કર્યો છે। આથી ટીકામાં કૌરવ શબ્દ દુર્યોધન વગેરે માટે જ આપવામાં આવ્યો છે। ધૃતરાષ્ટ્રના મનમાં દેરી ભાવ હતો। દુર્યોધન વગેરે મારા પુત્રો છે અને યુધિષ્ઠિર વગેરે મારા પુત્રો નથી, પરંતુ પાંડુના પુત્રો છે। આ ભાવના કારણે દુર્યોધનો ભીમને વિષ આપવાને પાણીમાં ફેંકી દેવું, લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાની પ્રયત્ન કરવો, યુધિષ્ઠિરની સાથે છળપૂર્વક જુગાર રમવો, પાંડવોનો નાશ કરવા માટે સેના લઈને વનમાં જવું વગેરે કાર્ય કરવામાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કદી રોક્યો ન હતો, કારણ કે એમના મનમાં એ જ ભાવ હતો, જો કોઈ પણ રીતે પાંડવોનો નાશ થાય તો મારા પુત્રો રાજ્ય સુરક્ષિત રહેશે। ધૃતરાષ્ટ્ર સંજયને જુદા જુદા પ્રકારની નાની મોટી બધી જ ઘટનાઓનો અનુક્રમથી વિસ્તારપૂર્વક સારી રીતે જાણવા માટે જ પ્રશ્ન કરી રહ્યા હતા। મારા પુત્ર, પાંડવ પુત્ર, આ બંને મતભેદથી રાસદેશ પેદા થયા, જેના કારણે જ યુદ્ધ થયું, ખળભળાટ થયા। ધૃતરાષ્ટ્રના મનમાં ઉત્પન્ન થયેલા રાજદેશનું પરિણામ એ થયું કે આ બધા જ સૌએ કૌરવોના યુદ્ધમાં મરાઈ ગયા, પરંતુ પાંડવો એક પણ મરાયો નહીં। જેમ દહીં વલોઈએ છીએ ત્યારે ખળખળ પેદા થાય છે, જેથી માખણ નીકળે છે, તેવી જ રીતે પાંડવોના ભેદથી ઉત્પન્ન થયેલા ખળભળાટથી અર્જુનના મનમાં કલ્યાણકારી અભિલાષા જાગૃત થઈ, જેથી ભગવદ્ ગીતા રૂપી માખણ નીકળ્યું। તાત્પર્ય એ છે મિત્રો, ધૃતરાષ્ટ્રના મનમાં થનારા ખળભળાટથી યુદ્ધનો જન્મ થયો હતો અને અર્જુનના મનમાં પેદા થયેલા ખળભળાટથી ગીતા પ્રગટ થઈ હતી। ધૃતરાષ્ટ્રના પ્રશ્નોનો ઉત્તર સંજય આગળના શ્લોકથી આપવાનું આરંભ કરે છે। તે વખતે વ્રજ વ્યૂહમાં ગોઠવાયેલા પાંડવોની સેનાને જોઈને અને દ્રોણાચાર્યની પાસે જઈને રાજા દુર્યોધને આ વચન કહ્યું। બંને સેનાઓ યુદ્ધ માટે ઊભી જ હતી। એ સમયની વાત સંજય અહીં કરે છે, કારણ કે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન યુદ્ધની ઈચ્છાવાળા માટે જ અને પાંડવોના પુત્રોને શું કહ્યું એ બાબત સાંભળવા માટે જ હતો। ધૃતરાષ્ટ્રે પોતાને પાંડવોના પુત્રો વિશે પૂછ્યું, આથી સંજય પણ પહેલાં ધૃતરાષ્ટ્રના પુત્રોની વાત બતાવવા માટે પ્રયોગ કરે છે। પાંડવોને વ્રજ વ્યૂહથી ઊભેલી સેનાને
જોવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના ઘણી સુંદર રીતે અને એક જ ભાવથી હતી, અર્થાત એમના સૈનિકોમાં બે ભાવ ન હતો, મતભેદ ન હતો. એમના પક્ષમાં ધર્મ અને ભગવાન શ્રી કૃષ્ણ હતા. જેને પક્ષે ધર્મ અને ભગવાન હોય એમને બીજા ઉપર ભારે અસર પડે. એટલા માટે મોટી સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવ સેનાનું તેજ વધારે હતું. એની બીજી બાજુ ઉપર ભારે અસર હતી. આથી પાંડવ સેનાનો દુર્યોધન પણ ભારે અસર પડી, જેથી દ્રોણાચાર્ય પાસે જઈને નીતિવાળી ગંભીર વચનો બોલે છે. રાજા દુર્યોધન રાજા કહેવાનું તાત્પર્ય એ કે ધૃતરાષ્ટ્રનું સૌથી વધારે મોહ દુર્યોધનમાં હતો. પરંપરાની દ્રષ્ટિએ પણ યુવરાજ દુર્યોધન જ હતો. રાજ્યના બધા કાર્યોની દેખભાળ દુર્યોધન જ કરતો હતો. ધૃતરાષ્ટ્ર તો નામ પાત્રનો રાજા હતા. યુદ્ધ થવામાં પણ મુખ્ય કારણ દુર્યોધન જ હતો. આ બધી કારણોથી સંજય દુર્યોધન માટે રાજા શબ્દનો ઉપયોગ કરે છે. દુર્યોધન આચાર્ય દ્રોણ પાસે જવાના 3 મુખ્ય કારણો જણાવે છે. પોતાના સ્વાર્થ સાધવા માટે, અર્થાત દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરી એમના વિશેષ રૂપે પોતાના પક્ષમાં કરવા માટે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયા. વ્યવહારમાં ગુરુ હોવાના સંબંધથી માન આપવા માટે પણ દ્રોણાચાર્ય પાસે જવું યોગ્ય હતું. મુખ્ય વ્યક્તિઓની સેનામાં યથાસ્થાને ઊભું રહેવું પણ ઘણું જ જરૂરી હોય છે, નહીંતર વ્યવસ્થા બગડી જાય છે. એટલા માટે દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય હતું. અહીં શંકા થઈ કે દુર્યોધને તો પિતામહ ભીષ્મ પાસે જવું જોઈતું હતું, જેઓ સેનાપતિ હતા. છતાં દુર્યોધન દ્રોણાચાર્ય પાસે કેમ ગયા? એનું અપમાન એ છે કે દ્રોણ અને ભીષ્મ બંને અભય પક્ષપાતી હતા, અર્થાત તેઓ પાંડવો અને કૌરવ બંનેના પક્ષ ખેંચતા હતા. એ બંનેમાં પણ દ્રોણાચાર્ય વધુ રાજી કરવાના હતા, કારણ કે ગુરુ હોવાને સંબંધથી દ્રોણાચાર્ય સાથે દુર્યોધનનો સ્નેહ હતો, પરંતુ કુટુંબ સંબંધી સ્નેહ ન હતો અને અર્જુન ઉપર દ્રોણાચાર્યનો વિશેષ કૃપા હતી. આથી એમને રાજી કરવા માટે દુર્યોધનનું એમની પાસે જવું યોગ્ય હતું. વ્યવહારમાં પણ એ જોવા મળે કે જેની પાસે સ્નેહ નથી હોતો એની પાસેથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ એને વધારે માન આપીને રાજી કરે છે. દુર્યોધનના મનમાં એ વિશ્વાસ હતો કે ભીષ્મજી તો અમારા દાદા જ છે, આથી એમની પાસે ન જાઓ તો પણ કંઈ વાંધો નહીં. ન જવાથી કદાચ એ નારાજ પણ થઈ જશે તો હું કઈ રીતે એમને રાજી કરી લઈશ. કારણ કે પિતામહ ભીષ્મ પાસે દુર્યોધનનો કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો. ભીષ્મનો પણ એની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો. એટલા માટે ભીષ્મએ દુર્યોધનને રાજી કરવા માટે જોરથી શંખ વગાડ્યો. અહીં કહેવું પૂરતું જ હતું, કેમ કે વચન આપી જાય, અર્થાત દુર્યોધન બોલત તો વચન ન બોલત. એટલા માટે અહીં દુર્યોધને નીતિયુક્ત ગંભીર વચનો બોલે છે, જેથી દુર્યોધનના મનમાં પાંડવો પ્રત્યે દેશભાવ પેદા થાય છે અને તેઓ અમારા જ પક્ષમાં રહીને સારી રીતે યુદ્ધ કરે, જેથી અમારો વિજય થઈ જાય અને અમારા સ્વાર્થ સિદ્ધ થઈ જાય.